યોગીજી મહારાજ ફક્ત 20 વર્ષ ગુરુપદે રહ્યા, પરંતુ તે દરમિયાન તેમણે 72 મંદિરોની પ્રતિષ્ઠા કરી. આફ્રિકામાં મોમ્બાસા, નૈરોબી, જિંજા, કંપાલા, ટરોરો, ગુલુ અને લંડનના ઇસ્લિંગ્ટન વિસ્તારમાં મંદિરો કર્યા. 100થી વધારે ભણેલા ગણેલા ગ્રેજ્યુએટ નવયુવાનોને સાધુ બનાવીને સનાતન ભારતીય સાધુ પરંપરાનું ગૌરવ વધાર્યું. અને સૌથી વિશિષ્ટ દીર્ઘદ્રષ્ટિસભર કાર્યોમાં તેમણે અઠવાડિક રવિ સભાઓ શરૂ કરાવી. બાળ મંડળ, યુવક મંડળ, સ્વયંસેવક દળની સ્થાપના કરી. યુવા અધિવેશનો, જ્ઞાન યજ્ઞો, શિબિરોનો પ્રારંભ કરાવ્યો. આવા ભગીરથ દાખલા પાછળ તેમનો એક જ વિચાર હતો: સૌને અક્ષર પુરુષોત્તમની નિષ્ઠા કરાવીને પરમ સુખિયા કરવા. બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજને પણ 28 વર્ષની ઉંમરે તારીખ 21/5/1950ના દિવસે શાસ્ત્રીજી મહારાજે જ્યારે સંસ્થાના પ્રમુખ નિમ્યા, ત્યારે તેમણે પ્રતિજ્ઞા કરી હતી કે આપે અક્ષર પુરુષોત્તમ જ્ઞાનરૂપી બગીચો ખીલવ્યો છે, તેની પૂરતી અભિવૃદ્ધિ થાય તેના માટે હું દરરોજ સંપૂર્ણ કાળજી અને ખંત રાખીને સેવા કરીશ. અને આ પ્રતિજ્ઞાનું પાલન તેમણે શબ્દશઃ જીવનના અંત સુધી કર્યું છે. એક અજાયબી સમાન તેઓના વિચરણના પ્રત્યેક આંકડા વર્લ્ડ રેકોર્ડ સમાન છે. તેમણે 55થી વધારે દેશોમાં 17,000થી વધારે ગામડાઓમાં વિચરણ કર્યું. 2.5 લાખથી વધારે ઘરોમાં પધરામણી કરી. 7.5 લાખથી વધારે પત્રો લખ્યા. 20 લાખથી વધુ લોકોને વ્યક્તિગત મળ્યા. અરે આકાશને આમતા 1200થી વધારે મંદિરો બાંધ્યા. લાખોનું જીવન પરિવર્તન કરનારા ભવ્ય ઉત્સવ સમયનું આયોજન કર્યું. અક્ષર પુરુષોત્તમ ઉપાસનાનો પાયો સદાય મજબૂત રહે તે માટે પ્રસ્થાન ત્રયી ઉપર ભાષ્યો રચાવ્યા. તેમણે દેશ પરદેશના ભણેલા ગણેલા 1000થી વધારે નવયુવાન ત્યાગી સંતોની અને હજારો સમર્પિત કાર્યકરોની એક વિરાટ સેના ઊભી કરી. આજે 10 દિશામાં જે અક્ષર પુરુષોત્તમ નિષ્ઠાનો જયનાદ ગુંજે છે, તેના મૂળમાં છે પ્રમુખ સ્વામી મહારાજે કરેલો અદ્ભુત, અકલ્પનીય અને અલૌકિક દાખલો. અને એ જ દાખલાનો વારસો આજે 92 વર્ષની ઉંમરે પણ પ્રગટ ગુરુહરિ મહંત સ્વામી મહારાજમાં અડીખમ જોવા મળે છે. સામાન્ય રીતે ઉંમર વધે તેમ માણસ નિવૃત્તિ શોધે, પરંતુ મહંત સ્વામી મહારાજ તો અનેક શારીરિક તકલીફોની વચ્ચે પણ એક નવયુવાનને શરમાવે તેવા ઉત્સાહ સાથે દિવસે ને દિવસે વધુને વધુ ક્રિયાન્વિત બની રહ્યા છે. વિચરણ, પત્રો અને નવા નવા પ્રકલ્પો દ્વારા પોતા માટે સ્વયં ભીડો ઊભો કરીને પણ સૌના અંતરમાં અક્ષર પુરુષોત્તમની નિષ્ઠા ધરબી રહ્યા